મીઠી મધુરી વાત ભાગ 29 વડતાલ પ્રકરણ વચનામૃત 7 ટાઇટલ છે દૈવી આસુરી જીવના લક્ષણનું અન્વય વ્યતિરેકનું. મહારાજ સભા પર બિરાજમાન છે લક્ષ્મીનારાયણના મંદિરની આગળ મંચ ઉપર અને હરિભક્તો બેઠા છે, પરમહંસો પણ છે અને હરિભક્ત પરસ્પર ભગવત વાર્તા કરતા હતા. મહારાજ બિરાજમાન છે અને હરિભક્તો એની મેળે ભગવત વાર્તા કરતા હતા. ભગવત વાર્તા કરતા હતા. હા, એક વખત ગઢપુરમાં મહિલાઓ કંઈક વાતોચીતો કરતા હશે. મહારાજ બ્રહ્મચારી આ શું થાય? એ કે ભાઈ બધી વાતો કરે છે કે ના પાડે જાઓ, ગ્રામ વાર્તા ન કરે. એટલે બ્રહ્મચારીને છૂટી હતી ભાઈઓને બોલવાની, આપણે છૂટી ન લેવાય. એટલે બ્રહ્મચારી જઈને કહે, એને શબ્દ થોડોક બીજો વાપરો તો એ શબ્દ નથી બોલતો. એ કહે રામકથા બંધ કરો, મહારાજે ના પાડી છે. હવે મહારાજે કીધું તું ગ્રામ કથા એટલે ગ્રામ્ય વાર્તા, અને આ જઈને કે રામકથા બંધ કરો. હા, પછી મહારાજ ક્યાં દરબાર કોનો સન્નાટો કેમ થઈ ગયો? આવું શાંત વાતાવરણ. મહારાજ તમે ના પાડે છે ને કે રામકથા કરવાની. હા, રામકથા એટલે ભગવાન વાત કથા કરો એમ. મારે મેં તો કે ગ્રામ્ય કથા કીધું કે મારી બલ્લા જાણે રામકથા શું ગ્રામકથા શું કે, હું તો ના પાડી એવું કે. પછી ચાલુ થઈ ગયું પછી કથા વાર્તાનું ભજન ભક્તિનું. અહીંયા હરિભક્તો પરસ્પર ભગવત વાર્તા કરે છે. જો એટલે ભગવાનની વાતો કરે, બીજી વાતો નથી કરતા. તેમાં એવો પ્રસંગ નીકળ્યો કે દૈવી અને આસુરી એ બે પ્રકારના જીવ છે. તેમાં દૈવી જીવ હોય તે તો ભગવાનના ભક્ત જ થાય. હા, અને આસુરી જ હોય તે તો ભગવાનથી વિમુખ જ રહે. હા, પ્રસંગને અનુરૂપ કીધું બે પ્રકારના જીવ, દૈવી અને આસુરી. હા, ત્યારે ચિમનરાવજીએ શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો, હે મહારાજ, આસુરી જીવ હોય તે કોઈ પ્રકાર દૈવી થાય કે ન થાય? મહારાજ કે થાય. હવે મહારાજ શું કીધું, આસુરી જીવ તે તો દૈવી ન જ થાય. બસ ન થાય, ના આપણે કાંઈ ન થાય, ન થાય. આસુરી જીવ તો દૈવી ન જ થાય. કેમ છે? એ તો જન્મથી જ આસુર ભાવે યુક્ત છે. અને જો કોઈક રીતે કરીને આસુરી જીવ સત્સંગમાં આવી પડ્યો તો પણ આસુર ભાવ તો ટળે નહીં. પછી સત્સંગમાં રહ્યો થકો જ જ્યારે શરીરને મૂકે ત્યારે બ્રહ્મને વિશે લીન થાય છે ને વળી પાછો નીકળે એમ અનંત વાર. ઓહો, અનંત વાર બ્રહ્મમાં લીન થાય ને પાછો નિસરે. ત્યારે એનો આસુર ભાવ છે તે નાશ પામે, પણ તે વિના તો આસુર ભાવ નાશ પામતો નથી. અનંત વાર તો કેટલા જન્મ ધરવા પડ્યા, વિચાર કરો. વિચાર કરો તો ખબર પડે કે અનંત વાર. બોલો, અનંત વાર, એક બે નહીં પપ્પા, બોલો, અનંત વાર બ્રહ્મા લીન થાય. હવે બ્રહ્મા લીન થાય અને નિસરે, વરી લીન થાય અને વરી નિસરે. એ બ્રહ્મ એટલે એ શું પાછું હવે જોવું પડશે. બ્રહ્મ એટલે શું એ જોવું પડશે. બરાબર. જો સ્વામિનારાયણ ભગવાને વચનામૃત ગઢડા મધ્ય હું ન ભૂલતો હોઉં તો ઉભા રહ્યો, પછી બોલું. 1 મિનિટ ઉભા રહ્યો, સાંભળો. ભગવાનના ભક્ત છે તે તો કેવળ
કેવળ ઇંગ્લિશમાં નહીં, ઓનલી ફોર અને કેવળ બ્રહ્મની જ મૂર્તિઓ છે. કોણ? ભગવાનના ભક્તો. બ્રહ્મની જ મૂર્તિઓ છે. એને વિશે તો મનુષ્ય ભાવ લાવવો જ નહીં. હવે આ બ્રહ્મની મૂર્તિ કોણ છે? હરિભક્તો. અને અહીંયા બ્રહ્મમાં લીન થાય છે. એટલે હરિભક્તને ઘેર એ જન્મ ધરે છે. કેટલી વાર? તો કીધું કે અનંત વાર. અનંત વાર જન્મ ધરે છે આસુરી જીવ હરિભગતની ઘરે. ત્યારે એનો ધીમે 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 બ્રહ્મ આસુર ભાવ છે ને ધોવાય છે. હા, એકને એક ઘેરે ન હોય અનંતવાર છે, એટલે જુદા જુદા હરિભક્તોને ઘેરે. આ વખતે આને ઘેરે જન્મ ધારણ કર્યો, ઓલી વખતે ઓને ઘેરે જન્મ ધારણ કર્યો, વળી ઓને ઘેરે જન્મ ધારણ કરે, ઓને ઘેરે જન્મ ધારણ કરે. 25 વર્ષ, 50 વર્ષ, 60 વર્ષ, 70 વર્ષ, 90 વર્ષ રહે, વળી મૃત્યુ પામે અને વળી પાછો બીજા હરિભક્તને ઘેરે જન્મ ધારણ કરે. આમ અનંતવાર જન્મ ધારણ કરે ત્યારે એને પછી એનો આસુર ભાવ જાય છે. આસુર ભાવ નાશ પામે છે. જો આમ શ્રીજી મહારાજે કીધું છે. હા, બાકી બ્રહ્મા બીજે ક્યાં લીન થવું નીકળવું? હરિભક્તને ઘેરે જન્મ ધારણ કરે, ભજન કરે. હા, પણ એમાં એક ખતરો છે, એ આમાં લખેલું નથી, પણ આ સેવક એની મેળે કે ખતરો છે. એમાં જન્મ ધારણ કર્યો અને એમાં કોઈક ભગવાનનો ભક્ત પાછું વજટ આવી ગયો, ઝપટમાં આવી ગયો અને એનો પાછો દ્રોહ કરી નાખે તો એમાં કે લખ્યું નથી કે. હા હા, ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં એટલી પ્રાર્થના કરીએ કે ક્યારે તમારા કોઈ ભક્તનો મારે દ્રોહ ક્યારે નવ થાય એ વર માગું. રાજકોટ ગુરુકુળમાં અત્યારે હાલમાં નારાયણ પ્રસાદ સ્વામી છે, જેનું ઉપનામ છે ધૂનવાળા નારાયણ સ્વામી. ધૂન બહુ એના જીવનમાં બહુ ધૂન કરાવ્યો. ઓહો હો, બરાબર. એના પ્રવચનમાં ઘણી વખત આવે, તમારા કોઈ ભક્તનો મારે દ્રોહ ક્યારે નવ થાય એ વર માગું છું. તો હું 2 મિનિટ એની વાત કરું નારાયણ સ્વામીની. હા, દેહથી અત્યારે છે ને ખખડી ગયા છે. મારે તો એના વિશે ખૂબ આત્મભાવ છે, આત્મીયતા ખૂબ એટલે ખૂબ આત્મીયતા છે મારે. કાલે અમે ફોનથી ખૂબ મળ્યા, ફોનથી. હા, 15 મિનિટ સુધી બધી વાતો કરી, જૂની બધી વાતો કરી, જૂની વાતો કરી. પછી મારા થાળનો સમય થતો એટલે પછી વખત પૂરું કરીને કરતો કલાક વાત ચાલત. હા, ઉતાવળ હતી એટલે તો 15 મિનિટ વાત કરી લીધી. હવે એ નારાયણ પ્રસાદ સ્વામી એકદમ ભગવાનના ઘરના સંત હો, એકદમ ભગવાનના ઘરના જ સંત. દેહ કરીને થોડા ખખડી ગયા છે અને ફોનમાં પછી બોલતા હતા, વાતો કરતા હતા ત્યારે જાણે કંઈ બીમારી નથી. હા, જુસ્સો એટલો. ભગવાન સ્વામિનારાયણનો એનામાં પાવર છે, એનામાં જુસ્સો છે. હા, સર્વોપરીપણાનો એનો પાવર અને જુસ્સો. જો આ સેવક સાધુ થયા ને ત્યારથી એમના યોગમાં મારે રહેવાનું વધારે થયું છે. એમની સાથે ગામડાઓમાં પણ ફેર્યા છે, સત્સંગમાં, વિચરણમાં, અને સ્થાનમાં હોય ત્યારે બહુ એમની સાથે હળી મળીને બેસી બોલીએ ચાલીએ મળીએ. હા, પણ એના જીવનમાં જે સ્વામિનારાયણ ભગવાનનો જે પાવર છે ને, હા 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 હા, એ કોઈ જુદી જ પ્રકારનો હોય. હા, પાવર જુદી જ પ્રકારનો. આ લોકની દ્રષ્ટિએ સંસ્કૃત અભ્યાસ કરેલ નથી, પણ એને તમે 1 કલાક 2 કલાક કહો ને, અંત્યાક્ષરી કીર્તનોની અંત્યાક્ષરી આવે ને, એમ અંત્યાક્ષરીની જગ્યાએ વચનામૃતના રેફરન્સો, ફકરાઓ બોલવા, પાસા ન પડે. ગુણાતીતાંશની વાતો પાસા ન પડે. ઓલા વચના આમ કીધું, ઓલા આમ કીધું, ઓલા આમ કીધું, ઓલા આમ કીધું, એમ તરત જ બરાબર. વચનામૃતની ખૂબ જ રઢણ
લઢણ શું કે લઢણ કરેલું ગુણાતીતાની વાતો. અને કીર્તનમાં 1 કલાક કીર્તન બોલે, સાંભળજો, નોન સ્ટોપ. ભૂલું ભલે 15 પડે પણ ઊભી ન રહે ગાડી. કીર્તનની પંક્તિ ભૂલાઈ ગઈ હોય તો બીજી પંક્તિ, ત્રીજી પંક્તિ, ગમે તે પંક્તિ એ બોલી નાખે, પણ ઊભા ન રહીએ. એ જાણે કોણ? મારા જેવા જાણતા હોય કીર્તન તો ખબર પડે કે સ્વામી કીર્તન ભૂલી ગયા, બીજી પંક્તિ કે બીજા પદનું ત્રીજા પદનું પંક્તિ બોલી ગયા, પણ ઊભા ન રહીએ. હા હા. અને અત્યારે વતનામુદની વાતો અત્યારે નથી કરતો હું, આ 2 મિનિટ એ જ વાત કરું. જ્યારે એક સમય હતો, ખરેખર સમય હતો. માધવપ્રદાસ સ્વામી અને જુનાગઢ ગુરુકુળમાં અત્યારે છે જ્ઞાનબાગમાં જ્ઞાન સ્વરૂપ સ્વામીઓ, બેયની ભર જુવાની. હા, બે એટલા બે આમ, હા, સત્સંગના ખરેખર બે આમ છે ને, આમ મોટું ખેતર કહેવાય આ સત્સંગ. અને ખેતી કરનાર એ બરાબર. એટલે અમારે એક ભગત કહેતા કે આ 2 મોટા ટ્રેક્ટર છે, ખેતર ખેડે છે કે એમ કહેતા બીજા. હા. અને એ કથા વાર્તા જે ઓહો એ જ્ઞાન સ્વરૂપ સ્વામી જે લલકારતા કથા વાર્તા, ઓહો. તેથી આટલી કોઈ સુવિધાઓ નહોતી હો માઇક્રોફોનની, પણ છતાં એ કથા વાર્તામાં એવા અલગથી લલકારતા હોય ને હો. હા. અને એમાંય ભગવાન સ્વામિનારાયણ અંતર્ધાન પ્રસંગ આવે સત્સંગ જીવનમાં, છેલ્લા દિવસે આખી સભાને રડાવ્યા. સીતા વિલાપ આવે, આખી સભાને રડાવે હો. સીતાનો જે ત્યાગ કરે રામચંદ્ર ભગવાન, ત્યારે ઓહો એ શું કરે. વીરા લક્ષ્મણ, મને તો આવડતું પડો. હા. એ પંક્તિ મને યાદ નથી બોલતા, એ પણ તેનો ક્યારેક લાવશું. અને જ્ઞાન ગંભીર, ઓહો ગંગાજીના પ્રવાહની જેમ કથા હાલે માધવપ્રદાસ સ્વામીની, બરાબર. અને એમાં રાત્રિ સભા, દરેક જગ્યાએ રાત્રિ સભા નારાયણ પ્રસાદ સ્વામીની જ હોય. અને ત્યારે હરિભક્તો ખેંચાઈને પૂગી ગયા હોય. હા, એ રાતના ભલે 12 વાગી જાય, નારાયણ પ્રસાદ સ્વામી એકલા હોય. અને એવી ગામઠી ભાષામાં, હરિભક્તોને ગમે એવી ભાષામાં, હરિભક્તોને સમજાય એવી ભાષામાં, મોઢે કાંઈ પુસ્તક બીજું રાખવાનું નહીં, અને એવી લલકારે બધાને જીવમાં ઉતરી જાય હો. નારાયણ પ્રસાદ સ્વામીની વાતો એવી. હા. અરે નારાયણ પ્રસાદ સ્વામી તો ગામડામાં બહુ વિચરણ કર્યું. ગુરુદેવ શાસ્ત્રી મહારાજનો ખૂબ રાજીપો લીધો છે. પુરાણી પ્રેમકાદાસ સ્વામીનો ખૂબ રાજીપો લીધો છે. જોગી સ્વામીનો ખૂબ રાજીપો લીધો છે. આ ત્યારના વક્તા માધવપ્રદાસ સ્વામી, જ્ઞાન સ્વરૂપ સ્વામી, અત્યારે હાલમાં ગુરુ મહારાજ, મહંત સ્વામી, આ બધા વડીલ સંતોનો ખૂબ રાજીપો, નાના મોટા સંતોનો, અરે હરિભક્તોનો તો રાજીપો ઓહો. ગામડે નારાયણ પ્રસાદ સ્વામીની ડિમાન્ડ હોય છે. હા. એવા સંત એક હજી તો મેં આમાં સમયના અભાવ આટલું જ કીધું છે. અત્યારે રાજકોટ ગુરુકુળમાં થોડીક કમરની તકલીફ છે, એટલે ત્યાં ભજન ભક્તિ કરે છે. પણ કાલે મેં ફોન કર્યો ને, બોલવામાં જુસ્સો ને પાવર તો એટલો હતો. હા, હું મારે એમ કહેવું ને કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં આ સંત પાયાનું કામ, પાયાની કેળવણી, હરિભક્તોને નિર્વ્યસન કરવા, પૂજા પાઠ આપવા, સત્સંગમાં જોડવા, એ કામ નંબર 1 કરેલું છે. સારું, જય સ્વામિનારાયણ. પાકું, ખોટું ને જરી કંઈ નંબર 1 કામ કરેલું છે ને.